નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કંપનીના માલિકની દીકરી અને મેનેજર સાથે બનેલ સત્ય ઘટના। ડિયર રાજન, તારા પ્રેમ માટે તો હું છેલ્લા કેટલા વખતથી તરસતી હતી। આવી જા મારી બાહોમાં। યુવાન દેખાવડી રસીલાએ તેની પેઢીના યુવાન હેન્ડસમ મેનેજર રાજનને ખુલ્લું આમંત્રણ આપતા કહ્યું, ના ના રસીલા શેઠાણી, આ તો ખોટું છે, અનૈતિક છે, કહેતા રાજન પાછળ હટી ગયો। શું ખોટું અને શું અનૈતિક? તારા મનમાં ખોટી બીક છે? આવા સુંદર એકાંતમાં બે યુવાન હૈયા જુવાનીનો આનંદ ઉઠાવે, એમાં ખોટું શું છે? કહીને રસીલાએ પાછળથી રાજનને બાથ ભીડી દીધી। શેઠ ધનસુખલાલની પેઢીનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો મોટો કારોબાર અમદાવાદમાં ચાલતો હતો। વર્ષે 200 કરોડથી વધારેનું ટર્નઓવર હતું। સીજી રોડના પોશ વિસ્તારમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં તેમની આલિશાન ઓફિસ હતી। કુલ 40 માણસનો સ્ટાફ હતો। 3 માસ પહેલાં જ તેમણે MBA વિથ ડિસ્ટિંક્શન થયેલ યુવાન રાજનને મેનેજર તરીકે સિલેક્ટ કર્યો હતો। કસતિયલ માછોમેન જેવું રાજનું વ્યક્તિત્વ આકર્ષક હતું, જે કોઈ તેને જુએ કે તેના તરફ ખેંચાઈ જતું હતું। રાજન ગરીબ મા બાપનો એક જ પુત્ર હતો। કલોલ પાસેથી ગામડામાંથી અમદાવાદ આગળ MBA કરવા આવ્યો હતો, ત્યારે તેની મહત્વાકાંક્ષાઓ બહુ જ ઊંચી હતી। તેમાં આટલી મોટી પેઢીમાં પહેલા જ ઇન્ટરવ્યૂમાં તે મેનેજરના પદ માટે પસંદગી પામતા જ રાજીનો રેડ થઈ ગયો। તેમણે ધનસુખલાલ શેઠને જોઈન્ટ પગે લાગતા જ કહ્યું હતું, શેઠ, હું નિષ્ઠાપૂર્વક કામ કરી પેઢીને ઓર ઉપર લઈ જઈશ। તારી નિષ્ઠા, કાર્યદક્ષતા અને ચરિત્ર માટે મને કોઈ સંદેહ નથી। તું ચોક્કસ સફળ થઈશ। શેઠે પણ ખુશ થઈ આશીર્વાદ આપતા કહ્યું। શેઠની એકની એક જુવાન પુત્રી રસીલા વધારે પડતા લાડકોડથી જિદ્દી અને સ્વચ્છંદી બની ગઈ હતી। અનાયાસે રવિવારે બપોરે રાજન કંપનીના કામે શેઠને મળવા આવ્યો, ત્યારે ઘરમાં રસીલા સિવાય કોઈ હતું નહીં। શેઠ શેઠાણી અંગત કામે બહાર ગયા હતા અને નોકર કામ પતાવી ઘરે ગયો હતો। આવા એકાંતમાં જુવાન રસીલાનો આવેગ ઉછાળા મારી રહ્યો હતો। જો તું ના પાડીશ તો હું પપ્પાને મારા ઉપર જબરદસ્તી કરીને ફરિયાદ કરીશ તો તારી નોકરી જતી રહેશે। રસીલાએ આવેગના ઉન્માદમાં બફાટ કર્યો। રાજન ગભરાઈ ગયો। આવી સરસ છોકરી તે ગુમાવવા તૈયાર નહોતો થતો। શું કરવું? વધારે પ્રેમ દર્શાવવા રસીલાએ પૂછ્યું, તું આટલો સુંદર અને યુવાન છે તો લગ્ન થયા છે કે નહીં? આ ના મેડમ, ગયા વર્ષે મુંબઈ ગયો ત્યારે રેડ લાઇન એરિયામાં 2-3 વખત જવાનીથી હું HIV પોઝિટિવ બની ગયો છું, તેથી સામેવાળી છોકરીની જિંદગી કઈ રીતે બગાડાય? રાજને ડરતા ડરતા કહ્યું, હે, HIV પોઝિટિવ છે તું? કહેતા રસીલાનો કમાવેગ ઠંડો પડી ગયો। તે કપડાં ઠીક કરીને બાજુના રૂમમાં જતી રહી। રાજન પણ શાંતિથી શેઠના નવરંગપુરાના બંગલામાંથી જતો રહ્યો। 1 વર્ષ સુધી રાજન અને રસીલા એકબીજાને કંપની ઓફિસમાં મળે તો જાણે ઓળખતા જ નથી એવું વર્તણૂક કરી નીચું જોઈ જતા રહેતા। શેઠ ધનસુખલાલ અને તેમના પત્ની રાજનની હોશિયારી, કાર્યદક્ષતા અને પર્સનાલિટીથી પ્રભાવિત થઈ ગયા હતા। તેમને બંનેને યુવાન દીકરી રસીલાની બહુ જ ચિંતા રહેતી હતી। સાપના ભારાને કેટલા દિવસ ઘરમાં રખાય, એટલે ધીમેથી દીકરીના મનની વાત જાણવા પ્રયત્ન કર્યો। રસીલા બેટા, આપણી કંપનીનો મેનેજર રાજન તને ગમે છે? કેમ પૂછો છો પપ્પા? રસીલાએ પૂછ્યું। તે આપણી જ્ઞાતિનો જ છે। જો વિચાર હોય તો તારી વાત મૂકીએ। એ ના નહીં પાડે, શેઠે કહ્યું। રસીલાએ રાજન HIV પોઝિટિવ છે એ વાત યાદ આવતા
ચોખ્ખી ના પાડી દીધી. વર્ષ પછી એક પાર્ટીમાં રાજનને તેમની યુવાન પત્ની સાથે જોઈ રસીલા ચિંતામાં પડી ગઈ. આ યુવતીને પણ રાજન પોઝિટિવ બનાવી દેશે. તેણે આ બાબતે યુવતીને અંધારામાં રાખી શકે શું? તેના વિચારે સડી જતા અંતે ના રહેવાતા તેણે રાત્રે જ રાજનને મોબાઈલ જોડ્યો. રાજન, તે તારી પત્નીને અંધારામાં રાખીને લગ્ન કરી લીધા છે કે શું? તેના ભવિષ્યનો તો વિચાર કરવો હતો. રાજન ફોન પર હસતા હસતા બોલ્યો, રસીલા, એ તો મેં એ વખતે તારી હવસભરી હરકતમાંથી છૂટવા નાટક કર્યું હતું. બાકી હું નોર્મલ જ છું, HIV પોઝિટિવ નથી. આ સાંભળતા જ રસીલા શોભીલી પડી ગઈ. તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. મેં નકામી ઉતાવળ કરી નાખી, નહીતર મને રાજન જોડે લગ્ન કરીને કાયમ રહેવા મળત. ખરેખર કેટલીક વખત આવેગના ઉદ્દાનમાં કરેલી ખોટી ઉતાવળ જિંદગીભરનો પસ્તાવો આપે છે. તરુણાવસ્થામાં જુવાનીના આવેગ ઉછાળા મારે ત્યારે તેને વશ ના થતાં સમજણપૂર્વક આગળ વધવાથી સફળતા મળવાની જ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.